નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગુરુકુળ મહુવાની અંદર ધોરણ 11 સાયન્સમાં આપનું સ્વાગત છે. હું પ્રવીણ બાંભણિયા. આજે આપણે પ્રસ્તાવના જે વિષયની અંદર બાંધવાની છે એમાં વિષય છે ભૌતિક વિજ્ઞાન. ઓકે, અને આ ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર આપણે શરૂઆત બેઝિક કન્સેપ્ટથી સમજીએ તો ભૌતિક વિજ્ઞાન છે શું, એની અંદર આવે શું. મિત્રો, અત્યાર સુધી આપણે આ વસ્તુથી અજાણ હતા, પણ જ્યારે આપણે આ ટેકનિકલ ફિલ્ડમાં જ્યારે પ્રવેશ કરતા હોઈએ ત્યારે એ ટેકનિકલ શબ્દને આપણે વિસ્તૃત છે એ સમજીએ. વિજ્ઞાન તમે ધોરણ 10 સુધી ભણ્યા છો. આ વિજ્ઞાન એવું હતું જેમાં તમને આ જે સાયન્સની અંદર જે વિજ્ઞાનના ભાગ પાડવામાં આવેલા છે મિત્રો, એ બધા જ ભાગોને કમ્બાઈન કરીને એક જ પુસ્તકની અંદર એ આપવામાં આવતું હતું. પણ હવે આપણે એને ઊંડાણપૂર્વકનું જ્ઞાન છે એ મેળવવાનું છે મિત્રો. તો એના માટે આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક અહીંયા બોર્ડવર્ક ઉપર સમજતા જશું અને એનું કેન્દ્રણ અથવા સહઅભ્યાસ કરીશું સાથે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે સબ્જેક્ટ છે ભૌતિક વિજ્ઞાન. તો મિત્રો, આપણે બધાએ જાણીએ છીએ કે વિજ્ઞાન એટલે કે સાયન્સ. ઓકે, આપ ધોરણ 10, ધોરણ 9, ધોરણ 8 એમ ધોરણ 5 થી લઈને વિજ્ઞાન વિષય ભણતા આવ્યા છો. આ જ વસ્તુને આપણે ધોરણ 11 ની અંદર, ધોરણ 12 સાયન્સની અંદર અભ્યાસ કરવાનો છે. એ જ વસ્તુ છે. પણ મિત્રો, આ વસ્તુ એવી છે કે જે તમે અત્યાર સુધી અભ્યાસ કરેલો છે એ જ અભ્યાસ ઊંડાણપૂર્વકનો અભ્યાસ છે. એટલે આપણે જો અગાઉ જે કંઈ 5 થી 10 ધોરણ સુધીમાં વિજ્ઞાન વિશે કંઈક જાણતા હશું તો આપણને આ વિષયો બહુ સરળ લાગતા હોય છે અને એનાથી આ પરિણામ પણ ધાર્યા કરતાં વધારે લાવતા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો વિજ્ઞાન શું છે? તો વિજ્ઞાનની અંદર આપણે જોયું કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજી એવો કંઈક સબ્જેક્ટ તમારા ધોરણ 10 સુધી આવે છે. તો વિજ્ઞાન અને ટેકનોલોજી, તો આપણે જાણીએ છીએ કે અત્યારે આધુનિક જે વિશ્વ છે એ લાખોની સંખ્યામાં, હજારોની સંખ્યામાં સંશોધનો કાર્ય કરતા અથવા તો સંશોધનો થઈ રહ્યા હોય અને એ સંશોધનોનો આપણે કંઈક વ્યવહારિક હેતુઓમાં કે આપણા જીવનમાં ઉપયોગ કરતા આવ્યા છીએ. વર્ષો પહેલાં આપણે આપ સૌ જાણો છો કે મોબાઈલ જે આવતો હતો એ મોબાઈલ અત્યારે જે આપણે ઉપયોગ કરીએ છીએ એવો મોબાઈલ હતો નહીં. તો આ ટેકનોલોજી છે વિસ્તૃત અને એનો વિકાસ થતો ગયો એમ આ ઇલેક્ટ્રોનિક વસ્તુઓની અંદર ખૂબ આપણને ટેકનોલોજી અથવા તો સફળતા અથવા તો એની અંદર ખૂબ ઊંડાણ સુધી આપણે એ આગળ છે એ સમજ મેળવી શક્યા. તો આપણે વિજ્ઞાનની અંદર જોઈશું કે આ વિજ્ઞાન છે એની અંદર કઈ કઈ શાખાઓ આવેલી છે. તો મુખ્ય 3 શાખાઓ વિજ્ઞાનની છે મિત્રો. આ 3 શાખાઓ કઈ છે? તો આપણે જોઈએ કે વિજ્ઞાન છે એની જે 3 શાખાઓ છે એ 3 શાખાઓમાં નંબર 1 આપણે જોઈએ તો ભૌતિક વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાન. ઓકે. નંબર 2 રસાયણ વિજ્ઞાન. અને નંબર 3 જીવ વિજ્ઞાન. આ 3 વિજ્ઞાનની મુખ્ય શાખાઓ છે અને આ 3 જે શાખાઓ વિજ્ઞાનની છે એ શાખાઓને આપણે ધોરણ 11-12 સાયન્સની અંદર સમજવાની છે. તો આ 3 શાખાઓની અંદર આપણે
જે સમજવાનું છે એ ભૌતિક વિજ્ઞાન. હવે ભૌતિક શબ્દ અથવા તો આ વિજ્ઞાનનું અસ્તિત્વ કેવી રીતે આવેલું છે મિત્રો, તો યાદ રાખો કે આપણે ભૌતિક શબ્દ છે, ઓકે, એટલે આપણે મેન આ ટોપિક ઉપર જ જઈશું, ભૌતિક વિજ્ઞાન. વિજ્ઞાન જેની અંદર સમજીએ તો ભૌતિક વિજ્ઞાન છે મિત્રો એ એક પ્રકૃતિને સમજવાનું વિજ્ઞાન છે. પ્રકૃતિ એટલે શું? તો કે આપણી આસપાસ અસંખ્ય ઘટનાઓ ઘટે છે, બને છે. આ ઘટનાઓને સમજવાનું જે વિજ્ઞાન છે એવા વિજ્ઞાનને મિત્રો સરળ ભાષામાં કહેવાય ભૌતિક વિજ્ઞાન. આપણી આસપાસ કઈ કઈ ઘટનાઓ બને, ઓકે, તો હું એ લખું છું કે આપણી આસપાસ બનતી પ્રાકૃતિક ઘટનાઓ ને સમજવાનું વિજ્ઞાન. ઓકે, એટલે ભૌતિક વિજ્ઞાન. હવે પ્રાકૃતિક ઘટનાઓ કઈ કઈ છે મિત્રો, તો કે આપ જાણો છો કે આવી ઘટનાઓ અસંખ્ય આપણી આજુબાજુ સવારે ઊભા થઈ અને રાત્રે સૂતા હોય એ દરમિયાન આપણી આસપાસ ઘટનાઓ બને છે. એમાં કુદરતી પણ હોઈ શકે, માનવ સર્જિત પણ હોઈ શકે. આ ઘટનાઓ કઈ કઈ છે તો એમાંથી આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો કુદરતી ઘટનાઓ કુદરતી કઈ કઈ છે, તો કે આપ જાણો છો કે પવનનું ફૂંકાવું. આપણે આ વસ્તુ ક્યારે હજી સમજ્યા નથી, પણ આપણે આ એક ઘટના છે જે કુદરત દ્વારા થઈ રહી છે. તો પવન ફૂંકાવો, પ્રકાશ એ પછી સૂર્યનો હોય કે બલ્બનો હોય, આવા પ્રકાશનું પ્રસરણ થવું, ઓકે, પ્રકાશ છે. આ ઉપરાંત અસંખ્ય બીજી ઘણી બધી ઘટનાઓ, દાખલા તરીકે ચંદ્રગ્રહણની અથવા તો આપણે સૂર્યોદય અને સૂર્યાસ્ત આ પણ એક ઘટના છે. ગ્રહણ, આ ઉપરાંત દરિયાઈ ઘટનાઓમાં ભરતી ઓટની, પ્રક્રિયા છે દરિયાની અંદર. આ બધી ઘટનાઓ કુદરતી છે, એને આપણે જોઈ છે મિત્રો. પ્રકાશ છે તો પ્રકાશને આપણે આપણી આજુબાજુ જોઈ શકીએ છીએ કે ભાઈ જ્યારે પ્રકાશ છે સૂર્યથી પૃથ્વી સુધી કે અન્ય ગ્રહો સુધી પ્રસરણ થઈને આવે છે ત્યારે આપણને કોઈ વસ્તુઓનું નરી આંખે અવલોકન કરી શકાય છે. તો એ પ્રકાશ છે. પછી પવન, જેને આપણે અનુભવ કરી શકીએ, જોઈ તો ન શકીએ, કોઈ ન જોઈ શકે, એટલે પ્રકાશને માત્ર આપણે શું કરી શકીએ, અનુભવ, અહેસાસ કરી શકીએ. તો એ પણ એક કુદરતી ઘટના છે. ત્યારબાદ સૂર્યોદય અને સૂર્યાસ્ત છે. આપમેળે તો આપ જોઈ શકો સૂર્ય છે એ સવારે એના સમયે ઉગી જશે, સાંજના એના સમયે આથમી જશે. તો સૂર્યોદય અને સૂર્યાસ્ત છે. ગ્રહણ, અમુક સંજોગોમાં આપ જોઈ શકો છો કે આજ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવું વસ્તુ થતું હોય છે. ભરતી ઓટની પ્રક્રિયા દરિયાની અંદર, આ બધી કુદરતી ઘટનાઓ છે. અને આ ઘટનાઓને સમજવા માટે વર્ષો એ જુદા જુદા વૈજ્ઞાનિકોને લાગેલા છે અને એ વૈજ્ઞાનિકોના સંશોધનોના આધારે આ વિજ્ઞાન છે એ આપણે આજે સમજી રહ્યા છીએ. તો પ્રાકૃતિક ઘટનાઓમાં આપણે જોઈ કુદરતી, ત્યારબાદ માનવ સર્જિત. માનવ સર્જિત ઘટનાઓ કઈ? તો કે આપણી આસપાસ વાહનો, રોડ પર વાહનો ચાલવા, એને આપણે જોઈ શકીએ. તો એ કઈ કુદરત નથી ચલાવતા, એને
આપણે માનવ જાતે એ વાહનનું નિર્માણ કર્યું છે અને એ વાહનને મનુષ્ય પોતે હંકારે છે. તો એક વાહનોની જે ગતિ છે એક માનવ સર્જિત કહેવામાં આવે છે. આ ઉપરાંત આપણી આસપાસ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે. આ ઇલેક્ટ્રોનિક બધી વસ્તુઓ જે ચાલતી હોય છે એ પણ એક માનવ સર્જિત છે. આ ઉપરાંત આપણે ઘણા બધા કાર્ય કરીએ, દાખલા તરીકે બળ લગાડવું, ઓકે, તો આપણે જ્યારે બળ લગાડીએ કોઈ વસ્તુ ઉપર તો એ વસ્તુ છે એ સ્થિર હોય તો ગતિ કરવા લાગે, અને કાં તો ગતિ કરતી હોય તો સ્થિર પણ થઈ જાય બળ લગાડીએ. તો આ બધી ઘટનાઓ છે એ માનવ સર્જિત છે. તો આવી ઘટનાઓને જે આપણે સમજી રહ્યા છીએ કે સમજવાના છીએ, તો એ ઘટનાઓને સમજવાનું જે વિજ્ઞાન છે એ એક ભૌતિક વિજ્ઞાન છે. ને એટલા માટે જ મિત્રો કે વિજ્ઞાન છે એમાંથી સૌથી જો આપણને કોઈ શીખવા માટે વિષય હોય તો એ ભૌતિક વિજ્ઞાન છે. મિત્રો યાદ રાખો કે આપણે આ વિજ્ઞાનની અંદર શું સમજવાનું છે, તો કે આપણી આસપાસ જે ઘટનાઓ બને છે, ઓકે, આપણી આસપાસ જે ઘટનાઓ આપણે ચાલતા હોઈએ, દોડતા હોઈએ, કે આપણે જ્યારે બારીમાંથી રસ્તા પર જોઈએ તો વાહન દોડતું હોય, વૃક્ષો છે એના પાંદડાઓ હલતા હોય, અસંખ્ય ઘણી બધી ઘટનાઓ આપણે આપણા દરરોજના વ્યવહારમાં ઉપયોગ કે અનુભવ કરતા હોઈએ છીએ. તો આવી ઘટનાઓને જ સમજવાનું જે વિજ્ઞાન છે, તો આપણને એની અંદર ખૂબ ઇન્ટરેસ્ટ પડે, જાણવાની કંઈક ઈચ્છા ઊભી થાય કે ભાઈ આની અંદર ખરેખર જિજ્ઞાસા જેને કહીએ ને કે કુતૂહલતા ઊભી થાય કે આ વસ્તુ મારે જાણવી છે. તો એવું આ વિજ્ઞાન છે. એટલે પ્રાકૃતિક ઘટનાઓનું સમજવા માટેનું આ વિજ્ઞાન છે. એટલે સંસ્કૃત શબ્દ આ શબ્દ છે એનું નામ છે ભૌતિકી. પરથી ભૌતિક વિજ્ઞાન શબ્દ આવેલ આપણી ભાષાઓ જે છે અલગ અલગ, સંસ્કૃત, અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, મરાઠી, તામિલ, કન્નડ, ઓકે, આ બધી જ ભાષાઓ છે એ કોઈ એક જ ભાષામાંથી મિત્રો બનેલી હોય. અને એ ભાષા જે છે કે જેમાંથી બધી જ ભાષાઓનું નિર્માણ થયું, એવી જે માતૃભાષા અથવા તો જેની બધાની જન્મદાતા છે એવી ભાષા એટલે સંસ્કૃત ભાષા. અને આ સંસ્કૃત ભાષાનો જે શબ્દ છે ભૌતિકી, અને ગુજરાતીમાં એને પ્રકૃતિ જ કહેવાય. ભૌતિકી જે સંસ્કૃત શબ્દ છે એને ગુજરાતીમાં શું કહેવાય? પ્રકૃતિ. અને આ પ્રકૃતિ શબ્દ એટલે કે ભૌતિકી શબ્દ જે છે એના ઉપરથી આપણે ગુજરાતીમાં ભૌતિક વિજ્ઞાન એને કહેવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો એને જુદી જુદી ભાષાઓની અંદર જો કહેવામાં આવે તો ગ્રીક શબ્દ તત્વચિંતક છે, ગ્રીક તત્વચિંતકોએ ગ્રીકમાં ભૌતિક વિજ્ઞાનને તેને ફિઝિક આવો શબ્દ પ્રયોજવામાં આવે છે. ખાસ સમજો મિત્રો, ગ્રીકની અંદર આપણે એને શું કહીએ? ફિઝિક. અને એનો અર્થ પણ કંઈક આવો થાય, અને જેનો અર્થ અને તેનો અર્થ પ્રકૃતિ એવો થાય. ઓકે, આનો અર્થ શું થાય છે? પ્રકૃતિ એવો કંઈક થાય છે. અંગ્રેજીમાં મિત્રો એને તેને ફિઝિક્સ, ઓકે, ફિઝિક્સ કહેવામાં આવે છે. તો આપણને જુદા જુદા ભાષાઓમાં
વિજ્ઞાનના જે નામો છે એમાં સંસ્કૃતની અંદર ભૌતિકી શબ્દ છે, ગ્રીક ભાષાની અંદર ભૌતિક વિજ્ઞાનને ફિઝિક એવો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે, અંગ્રેજીની અંદર એને ફિઝિક્સ કહેવામાં આવે છે, ગુજરાતીમાં ભૌતિક વિજ્ઞાન. તો આ વિજ્ઞાનના જુદા જુદા જે સંશોધનકર્તાઓ કે સંશોધન કરતા જે વૈજ્ઞાનિકો હતા એને પોતાના આ નામ એ રજૂ કર્યા. એમાંથી આપણે જો જોઈએ તો યાદ રાખો કે ભૌતિક વિજ્ઞાન એક એવું વિજ્ઞાન છે જે આપણને કૌશલ્ય એટલે શું એ તો ખબર આપણને, ભાઈ એવું જ્ઞાન કે જે આપણને ફ્યુચરમાં આપણા કોઈ પણ અનુભવો હોય કે આપણી જે કંઈ કલા હોય એ કલાને રજૂ કરવા કે એને સમજવાનું વિજ્ઞાન છે. અને એમાં પણ આપણે જો જોઈએ એટલે તો આપણને એવું કહેવામાં આવે છે કે ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન એ આ જે વિજ્ઞાનની ત્રણ જે શાખાઓ છે એ ત્રણેય શાખાઓમાં મુખ્ય છે. એટલે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે. ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા છે. તો રાણી કોને કહેવી? પ્રશ્ન થાય ઘણા વિદ્યાર્થીને કે ભાઈ રાણી કોને કહેવી? આ રાજા તમે આને કહી દીધો તો રાણી કહેવાય ગણિતને. ગણિત છે એ વિજ્ઞાનની રાણી છે મિત્રો. અને આ જે છે ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનનો રાજા. અને એની અંદર આપણે પ્રયોગો હોય, આ પ્રયોગોને જ્યારે સમજતા હોય ત્યારે બંને રીતે પ્રયોગ દ્વારા પ્લસ એને ગાણિતિક દ્વારા સાબિતી દ્વારા આ બંને સાથે લઈને આપણે આ વિજ્ઞાનને કાર્ય કરતા હોઈએ. એટલા માટે આપણે વિજ્ઞાન સાથે ગાણિતિક પ્રક્રિયાઓ, ગાણિતિક તર્ક છે એ બધાયનો સમાવેશ થતો હોય એટલે આપણે આને રાજા કહેવામાં આવે છે. તો આ બેઝિક કન્સેપ્ટ હતો, ખાલી આ શબ્દ નામ હતું ભૌતિક વિજ્ઞાન એ વિશેનું. ઓકે મિત્રો, તો આપણે આ શબ્દથી આગળ હવે ભૌતિક વિજ્ઞાનની વિવિધ શાખાઓ, વિજ્ઞાનમાં બધા વિજ્ઞાન જુદા જુદા છે, એની બધાની જુદી જુદી શાખાઓ છે. એમાં માત્ર હું તમને એક ભૌતિક વિજ્ઞાનની જે શાખાઓ છે એની તમને વિસ્તૃત વર્ણન કરીને આપણે આજે સમજવાની છે. તો ભૌતિક વિજ્ઞાનની શાખાઓ જોઈએ. ખાલી સ્ટોપ કરજો. તો આપણે મિત્રો ભૌતિક વિજ્ઞાન છે એની જે શાખાઓ છે, આપણે અંદર સુધી જવાનું છે શરૂઆતમાં. ઓકે, એટલે આપણને ખ્યાલ આવે. તો ભૌતિક વિજ્ઞાન છે એની શાખાઓ કેટલી, એની અંદર શું આવે છે, એ શાખાઓના નામ આપણે સમજ જોઈએ. તો કાઇનેમેટિક્સ હવે અંગ્રેજી શબ્દ કાઇનેમેટિક્સને ગુજરાતીમાં કહેવાય શુદ્ધ ગતિશાસ્ત્ર. ઓકે, ગતિશાસ્ત્ર એટલે તો આપણને ખ્યાલ હોય, આપણો આ જે કંઈ મહાભારત કે રામાયણ કે શાસ્ત્ર એવો શબ્દ પ્રયોજીએ ને, એમ વિજ્ઞાનની અંદર પણ આ જે શાખાઓ છે એની પાછળ આપણે શાસ્ત્ર બધે જગ્યાએ શબ્દ પ્રયોગ કરવામાં આવેલો છે. એટલે ગતિશાસ્ત્ર એટલે શું? તો કે આપણી આસપાસ જે વસ્તુઓ ગતિ કરી રહી છે, ઓકે, આ ગતિ કરતી વસ્તુઓ વિશેનો અભ્યાસ જે કરે છે એવી જે શાખાનું નામ આપ્યું એ શાખાને શું કહેવામાં આવે? કાઇનેમેટિક્સ. અને એને ગુજરાતીમાં કહેવાય શુદ્ધ ગતિશાસ્ત્ર. ફરી વખત સમજી લેજો, આપણી આસપાસ જે નરી આંખે આપણે જોઈ શકીએ કે ભાઈ આ ફલાણું વસ્તુ કે આ વાહન એ રસ્તા ઉપર ગતિ કરી રહ્યું છે, તો એ ગતિ કરી રહેલ કોઈ વસ્તુનો જે અભ્યાસ થતો હોય એને આપણે શું કહેવાય? ગતિશાસ્ત્ર. ઓકે, અથવા કાઇનેમેટિક્સ. ત્યારબાદ બીજી શાખા છે ડાયનેમેટિક્સ. એને ખાલી ગતિશાસ્ત્ર કહેવાય. ઓલું શુદ્ધ હતું, આ ખાલી ગતિશાસ્ત્ર. હવે આની અંદર આપણે ગતિ કરતું કોઈ પદાર્થ હોય કે એનો જ્યારે અભ્યાસ કરતા હોય ત્યારે ખાસ યાદ રાખવાનું કે એના ગુણધર્મો, એ ગતિ કેના કારણે કરી રહ્યો છે, એ
કેટલી ઝડપથી, કેટલા સમયમાં, કેટલા વેગથી, આ ખાલી ઉદાહરણ આપ્યું ગતિ અંગેનું. ઓકે, તો એ જે વસ્તુઓ કે ગુણધર્મો કે એના કારણોને સમજવા માટેનું જે વિજ્ઞાન છે એને આપણે ગતિશાસ્ત્ર કહેવાય. ત્યારબાદ ત્રીજો જોઈએ તો મિકેનિક્સ. મિકેનિક્સ જેને આપણે કહેવાય યંત્રશાસ્ત્ર. ઓકે, તો યંત્ર શાસ્ત્ર. ત્યારબાદ જો આગળ આપણે વધીએ તો તરલ પદાર્થો ની અંદર આવે જે તરલ ગતિ કરતા હોય એવા પદાર્થો માટે આપણે જોઈએ તો તરલ પદાર્થો માટે આવે સ્ટેટિક્સ. ઓકે, તરલ પદાર્થો માટે એ તરલ પદાર્થો જ્યારે ગતિ કરતા હોય ત્યારે એનો અભ્યાસ એ સ્ટેટિક્સની અંદર કરવામાં આવે. ત્યારબાદ થર્મોડાયનેમિક્સ, ગુજરાતીમાં એને ઉષ્મા ગતિશાસ્ત્ર કહેવાય. ઉષ્મા ગતિશાસ્ત્ર. એનાથી આગળ જઈએ તો હાઇડ્રોડાયનેમિક્સ આવે. ઓકે, જે ફ્લુઇડ અથવા તો એર, હવાથી જેક કે બ્રેક કે જે હોય એના માટે હાઇડ્રોલિક સિસ્ટમ જે છે એના માટે હાઇડ્રોડાયનેમિક્સ જે આવે છે. એનાથી જો આગળ આપણે જઈએ તો જુદી જુદી શાખાઓમાં 7 નંબર છે. ઇલેક્ટ્રોનિક્સ આવે છે. ઓકે, ઇલેક્ટ્રોનિક્સ એટલે કે વિદ્યુત શાસ્ત્ર એને ગુજરાતીમાં કહેવાય. એનાથી જો આગળ બીજી એક શાખા છે મેગ્નેટિક અથવા ચુંબકીય શાસ્ત્ર. ચુંબકીય શાસ્ત્ર અને અંગ્રેજીમાં મેગ્નેટિઝમ કહેવામાં આવે. ઓકે, એટલે ચુંબકીય શાખા. જો આ બંને શાખાઓ ભેગી થાય તો એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ. ઇલેક્ટ્રોમેગ્નેટ. વિદ્યુત ચુંબક આને કહેવાય, વિદ્યુત ચુંબકીય શાસ્ત્ર. ઓકે, તો આ બંને શાખાઓ ભેગી થાય એટલે મેગ્નેટિક બને છે. એનાથી આપણે જો આગળ જઈએ તો બીજી જે શાખાઓ છે એમાં એ સેમિકન્ડક્ટર, કંડક્ટર્સ, એને આપણે અર્ધવાહક કહેવાય. વાહક, અવાહક અને સુવાહક એમ આપણે અર્ધવાહક પણ એક પ્રકાર છે. તો એમાં અર્ધવાહકને આપણે સેમિકન્ડક્ટર, જેનો આજે ઇલેક્ટ્રોનિક્સની અંદર બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે, તો એ સેમિકન્ડક્ટર છે. તો આવી જુદી જુદી આપણે અત્યારે 10 શાખાઓ વિજ્ઞાનની, ભૌતિક વિજ્ઞાનની છે. ઓકે, આ શાખાઓ જેમાં કાઇનેમેટિક્સ, ડાયનેમિક્સ, મિકેનિક્સ, ઓકે, સ્ટેટિક્સ, થર્મોડાયનેમિક, હાઇડ્રોડાયનેમિક્સ, સેમિકન્ડક્ટર છે, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, ચુંબકીય શાસ્ત્ર અથવા મેગ્નેટિક્સ એમ પણ કહેવાય ને. ઓકે, એટલે આવી રીતે પણ લખી શકો તમે મેગ્નેટિક્સ. અને એને ગુજરાતીમાં કહેવાય ચુંબકીય શાસ્ત્ર. એટલે મેગ્નેટિક્સ, પછી ઇલેક્ટ્રોમેગ્નેટ, ઓકે, અને સેમિકન્ડક્ટર. તો આવી કુલ ભૌતિક વિજ્ઞાનની અંદર 10 શાખાઓ આવે છે. અને આ 10 શાખાઓને આપણે ધોરણ 11 થી લઈ અને તમે જ્યાં સુધી ભણતા હશો ત્યાં સુધી વિજ્ઞાનની આ શાખાઓનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ તમારે હવે પછીથી આવતો હોય છે. એટલે એક સાથે આપણે આ બધી શાખા સમજી લેવાની નથી. આ શાખાઓની અંદર પણ આપણે ખાલી કાઇનેમેટિક્સ છે તો એની અંદર 2 મહિના હાલી.
ઓકે, કાઇનેમેટિક એક શાખાની અંદર આ ત્રણ જે કાઇનેમેટિક ડાયનેમિક મિકેનિક્સ છે તો એની અંદર આપણે 2 થી 3 મહિના અભ્યાસ કરવાનો હોય. એટલે ભાગ 1 જે છે ભૌતિક વિજ્ઞાનનું એ આખું આ 3 શાખા ઉપર બનેલું છે. એનાથી આગળ જઈએ તો સ્ટેટિક્સ, થર્મોડાયનેમિક્સ, હાઇડ્રોડાયનેમિક્સ સેમ 2 ની અંદર આવે. એટલે ધોરણ 11 નું ભાગ બીજો. 12મા ધોરણની અંદર જો જઈએ તો ત્યાં પછી ઇલેક્ટ્રોનિક્સ, મેગ્નેટિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટ્સ, સેમિકન્ડક્ટર આ ધોરણ 12 ની અંદર આવે. તો આવી શાખાઓનો આપણે વિસ્તૃત અભ્યાસ છે એ ધોરણ 11-12 ની અંદર કરવાના છીએ. અને આ શાખાઓ વિશેની વિસ્તૃત માહિતી આપણે આગળના લેક્ચરમાં છે એ સમજીશું મિત્રો.